જેતપુર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારા વધારા માટે લાગી લાઈન। વહેલી સવારથી અરજદારોની લાગી લાઈન। પોસ્ટ ઓફિસ બહાર સુધી રોડ ઉપર લાઈનો જોવા મળી હતી। ઈ-કેવાયસી બાળકોના સ્કૂલ સહિતની જગ્યાએ આધાર કાર્ડ ડોક્યુમેન્ટ છે જરૂરી। જેતપુર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારા વધારા માટે લાગી લાઈન। વહેલી સવારથી જ અરજદારોની લાગી લાઈન। પોસ્ટ ઓફિસ બહાર સુધી રોડ ઉપર લાઈનો જોવા મળી છે। ઈ-કેવાયસી બાળકોના સ્કૂલ સહિત જગ્યા પર આધાર કાર્ડ ડોક્યુમેન્ટ છે જરૂરી। પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સુધારા વધારા સાથે અપડેટ થઈ જવાની કામગીરી થઈ રહી છે। આધાર કાર્ડની કામગીરી માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આધાર કાર્ડની કીટો વધારવા લોકોની માંગ કરાઈ છે। મારું નામ મયુરીબેન છે, मैं जेतपुर થી બોલું છું અને આધાર કાર્ડ માટે આવી છું, બરાબર। પણ આ મામલતદારેથી પોસ્ટ ઓફિસથી મામલતદારે ધક્કા ખવડાવે છે। આધાર કાર્ડનું કાંઈ કામ થતું નથી અને આધાર કાર્ડની સખત જરૂર છે કેવાયસી માટે પણ, અને છોકરાઓને સ્કૂલમાં પણ આધાર કાર્ડની જરૂર છે। અને ત્યાંથી ધક્કા ખવડાવે છે તો સરકારને ધ્યાન દેવું જોઈએ એમ। મારી માંગ એટલું છે કે આધાર કાર્ડ લિંક થઈ જાય, અપડેટ થઈ જાય, એવું કરી દે તો સારું એમ, ધક્કા ખવડાવવા માટે। સવારથી તમે કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો? સવારથી 8 વાગ્યાની લાઈનમાં છું। નાના છોકરા મૂકીને આવી છું, ઘરે વિકલાંગ છોકરો છે માટે થોડું જલ્દી કરી દે તો વધારે સારું એમ। નિલેશ જયંતિભાઈ પંચોલી। નિલેશભાઈ, તમે આ પોસ્ટ ઓફિસ ખાતે આવ્યા છો આધાર કાર્ડ કઢાવવા, તકલીફ શું પડી રહી છે, શું સમગ્ર મામલો છે? હું 5 વાગ્યાનો આવ્યો છું સવારનો, પણ વારો આવતો નથી, બરાબર। વારો આવે પણ એ ખોટા ખોટા બહાના બતાવે છે કે આ કામ નહીં થાય, મામલેદારે જાઓ, મામલેદાર વાળા એમ કે પોસ્ટ ઓફિસે જાઓ, પણ અમારું કામ થતું નથી। મારે 5 કે 6 ધક્કા છે, આ 6થો ધક્કો છે મારો, કામ મારું નથી થતું। કેટલા ટોકન આપવામાં આવે છે, પછી કેટલા લોકોની લાઈનમાં લેવામાં આવે છે? એક જ ટોકન આપવામાં આવે, એક વ્યક્તિ એક ટોકન। પછી શું તકલીફ પડે છે? પછી ત્યાં જઈને બારીએ પહોંચી જાય ટોકન લે, પછી અંદર જાય તો કે હવે આ કામ તમારું અહીંયા નહીં થાય। તો અમે પૂછી કેમ અહીંયા નહીં થાય? તો કે આ કામ કે મામલેદારે થાય કે તમારું। તો મામલેદારેથી જવાબ એમ મળે કે આ પોસ્ટ ઓફિસે, એટલે ટૂંકમાં પબ્લિકને ધક્કા ખવડાવે છે। તમારી માંગ શું છે? અમારી માંગ એટલી છે કે આનું કંઈક કાર્યવાહી જે થતું એ કરો તમારી રીતે, અને આના છે ને અહીંયા એક જગ્યાએ તમે રાખોમાં 2-3 જગ્યાએ રાખો તો પબ્લિક બચાઈ જાય, ભેગું ન થાય પબ્લિક। અમારી માંગ એવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જેતપુર।